આ છે ને નબળાઈ આવી ગઈ છે. આજે તો 2-5 કિલો સફરજન મંગાવીને ખાઈ જ લેવા છે, એટલે થોડી શાંતિ તો મળે. એક આ બાજુવાળી કાગડી, એને શાંતિ નથી. હે ભગવાન, સાને શું વાર છે? હું બોલ્યા પાછા બોલો તો. સા હવે 2 કલાક પહેલા તો તમે પીધી હતી અને પાછી પીવીશ તમારે ચા? આખો દી ચા ચા ચા. આ દેખાતું નથી કેટલી નબળાઈ આવી ગઈ મારા શરીરમાં? આમાં કઈ નબળાઈ દેખાતી તો નથી મને. અને તું એમ કહેશો 2 કલાક પહેલા પીધી હતી, તને ખબર છે 2 કલાક એટલે 120 મિનિટ થાય હો. એ તમારે છે ને મને હંધી મિનિટો ગણાવવાની કાંઈ જરૂર નથી. તમે તમારું કામ કરો ને. લોહી પી ગયા, થોડી વાર થાય નહીં કે લે સા મૂક. અને છે ને આ ગામ હંધાઈને ભેગા ન કરો. હું કંઈ નવરી નથી જે આવે એના માટે. હા આયા છે બાબા ચા બનાય, પેલા આયા છે ચા બનાય. અહીંયા છે ને દૂધની ડેરીઓ નથી હાલતી. અરે આ ગામડામાં મહેમાનને આવકાર કહેવાય ને, એટલે આ જે મારે દીકરી આવી જો. જલપા હાઈ ગઈ મારી દીકરી. બેસ બેસ બેસ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. પણ બસમાં આવી કે? હા તો બસમાં જ આવે ને. તમે ક્યાં હેલિકોપ્ટર વાળા હારે પરણાવી દીધી છે મારી દીકરીને તે હેલિકોપ્ટરમાં આવવાની? બા આ ધીરું બોલો ને, આ તમારી જીભ નથી દુખી જાતી? ના ના, જીભ દુખતી હતી પહેલા, પણ હવે તો છે ને આ જીભને આદત પડી ગઈ છે. એટલે આ જો શીખ નહીં આવી. ત્રીજો દીકરો આવી ગયો, જોયું? લે આવી જા. આય હારું હારું બેસ. અરે મારે હારું ભાઈ, તમે જ બે આ બે અરે બેહી જાને. હવે થાકી ગયો છે મારી બિચારી સોડી. હા તો જાવ ને બા, હાવડો મોટો થેલો ઉપાડીને આવી ઈ પણ એકલી. હા સાચી વાત છે. મારી દીકરીને કેટલા શોખ હતા. આ ત્રિદીના અલગ અલગ કપડાં પહેરતી, અને આ જ્યાં લગ્ન કરાયા છે ને ત્યારથી બિચારી ત્રિદીમાં એક જોડી બદલે ને તોય બહુ છે. અરે ભાઈ હવે હારું છે ને, એવા પી વગોણા નો ગાયા વગર દીકરીનું ઘર હોય ને તે દીકરીને કઈ વાંધો નથી. તું હું કામ એટલું બધું બળબડ કરે છે? તમે છે ને મૂંગાર્યો, તમને કાંઈ ખબર નથી પડતી. ખાલી બસ બળબડ કરવું છે. બહુ સારું છે બહુ સારું છે કરીને મારી દીકરીને દઈ દીધી. કેટલી દુઃખી થઈ ગઈ છે ને એ તો એ બંનેનું મન જ જાણે છે. જોવો બા, એવું કાંઈ નથી, આ તમારા મનનો વેમ છે. તું તારા બાપુનું ખેસ નહીં ને, મને અંધી ખબર છે મનનો વેમ છે. અને તમે બે એકલી કાંઈ એ બંને ક્યાં છે જમાય? અરે આવતા હશે. ના બાપુ, મારા ઘરવાળા નથી આવવાના, કારણ કે મારા બા જ્યારે હોય ત્યારે ડગલે ને પગલે અપમાન કરે તો બિચારા કઈ રીતે આ ઘરમાં પગ મૂકે, તો એણે ના પાડી દીધી કે હું નથી આવવાનો. અને જલપા તારે? બાપુજી મારે એમ જ છે. હા જ્યારે હોય ત્યારે છે ને આ ઘરમાં એનું માન સન્માન કાંઈ રહેતું જ નથી, એટલે છે ને એ નથી આવવાના. મને કીધું તું એકલી જઈ આવી કે. હા ભળ જોયું. હવે સને જમાય હોતે ને અહીંયા આવતા બંધ થઈ ગયા. કાલ છે ને દીકરી આવતી બંધ થઈ જાય. એટલે હું કહું તારો સ્વભાવ સુધાર. મારો સ્વભાવ સારો જ છે, તમારે મને શીખવાડવાની જરૂર નથી. અને રહી વાત જમાયોની, એ તો ન આવવું પડે ને એટલે આ અંધાય બાના છે. અને કયું માન નથી આપ્યું? હા અહીંયા આવે તો એમને રાખવાથી માંડીને જમાડવાથી માંડીને આગતા સ્વાગતા અંધુય કર્યું છે. હવે હું એમને માથે બેહાડીને આખા ગામમાં ફરું? બા જો તમે છે ને સારું સારું ખાવાનું ન આપો ને તો કાંઈ નહીં. માણસ છે ને સ્વાદનો ભૂખો નથી, માનનો ભૂખો છે. તમે એને ખાલી માન સન્માન આપો ને તોય ઘણું છે, એને કંઈ બીજું નથી જોતું. બેટા આ માન સન્માન હંધુય દીધું જ છે, પણ એ લોકોને છે ને અહીંયા નહીં આવવાના બધા બહાના છે. તને એમ લાગે છે કે હું જમાઈને માન નથી આપતી? અરે આવે ત્યારે આ અડખેથી પડખે આ મળતી નથી, પણ નહીં, આ તો બહાના કાઢવા છે બધા હંધાય. બા એ તમારા હંધે મનનો વેમ છે. અને તમે એમ કહો છો ને કે તમે જમાડો છો, તો 32 જાતના ભોજન તો અમારી ઘરે મળે છે. અને આ સમય છે ને બાઈ દીકરા જેવા કહેવાય. હા હંધી ખબર જ છે મને. હવે છે ને તમે લોકો થાકીને આવ્યા છો, આરામ કરો. એ લોકોની બળતરામમાં દીકરીઓ હુકાતી થઈ ગઈ. કાલે હવે છે ને બધી આપણે આ જે પ્રસંગ છે ને તૈયારી કરું. મને ઘરના બધાને વસ્તુ લેવા જવાની છે, એ બધું પહેલાં કરી આવું ને. હા તે જાવ ને. અને તમે બંને છે ને બુદ્ધિની બાદ છો, કાંઈ ખબર નથી પડતી. જમાઈની વાતમાં આવતા નહીં, નહીંતર છે ને આખી જિંદગી આમ દબાઈને રહેવું પડશે. સારું બા હશે બસ. હાડીએ જવું છે. કા હાડુ લે હાય વાટુ હું હાલે ગયા? હા હરીમ નથી ગયા?
હું તો કાંઈ ગયો નથી, પણ આ તુંય ન ગયો? હું તોય નથી ગયો. ત્યાં જવાનું મન જ નથી થતું. હવે હાહુ છે ને કકળાટ કર્યા કરે, નકરો કકળાટ. આમ છે ને તેમ છે ને જમાયું આમ ને તેમ ને ફલાણું ઢીકણું. હાસું કહું ને ત્યાં જાતા પગ જ ભારે થઈ જાય છે. બોલ. તારી વાત તો એકદમ સાચી છે. ઓ હાટું સારું ગમે એમ હોય, આ માણસો કેવા હાહરીમાં જ પડ્યા હોય ને આપણે બેને કેવું હાહરું ભટકાણું છે. મન જ નથી થતું જવાનું. આ સારું છે કે આ બે છે ને, આ બે બેનો સ્વભાવ આપણે હાહરા જેવો છે. હે આ હાહુ જેવો હોત તો આપણી હાલત કેવી થાત? હાલતની ક્યાં કરે છો, ન થવાની થાત. અને આ સમજો જીજ્ઞા મને કહેતી હતી કે હા મારા બાના લીધે છે ને ઘરમાં અમારું કોઈનું હાલતું નથી. એ કે એમ જ થાય. આ તો સારું કે આપણે એકબીજાને પસંદ કરી લીધા તો આપણે લગ્ન થઈ જાય, નકર આખી જિંદગી વાંઢા રહેવું પડે. એ વાત તારી હાવ હાચી છે. આવા ઘેરે જાય કોણ? કારણ કે આખો દી કકડાટ. હું તો છે ને આપણે હાહરાને ધન્યવાદ દઉં છું કે એણે આખી જિંદગી કાઢી નાખી આપણે હાવ હારે. અરે હું તો એના પગ દઈને પાણી પીવા માગું છું. હે સમજો સૂરવીર કહેવાય હો કે આ વાવાઝોડા હારે ધીંગાણું કરે છે. બિચારા ભાગશાળી તો શું કહેવાય એને. હે આ છોકરીઓ સારી છે સારું છે, બાકી આ એની ઘરવાળી હારે રહે ને તો આ અત્યાર સુધી જીવાય ને આ ભગવાને હું એને કહેવાય એમ કે એના ઉપર ઉપકાર કર્યો છે, મને એવું જ લાગે. બાકી તો કીધું ને પતી ગયા હોય. તારી વાત એકદમ સાચી છે હો. હા હું તો કહું છું કે આપણે છે ને બે ઘડી અહીંયા આંટો મારવા જવું હોય ને તોય મન નથી થતું, પણ હાહરાને છે ને એનું મોઢું જોઈને ક્યારેક ક્યારેક જવાનું મન થાય છે, પણ આનો સ્વભાવ જોઈને જ તો છે ને પગ મૂકવાનું મન નથી થતું એના ઘરમાં. હા ઓલા બે ભાઈ કેમ આટા મારે એને પગે કામ હતું એને. હે ભાઈ દાંડી માર છે, બે આંટા માર્યા જ કરતા હોય બે. તમારા ગામમાં બધા આવાજ છે? હવે 80% આવાજ છે રખડું. ઠીક છે. એટલે આ હાહરા તો રાખવું નથી ને આપણા પાસે. હે અહીં કહેવાય નહીં આમાં તો ભાઈ. જો આ શું છે કહેવાય પેલું હાહુ કે એમ કરે એટલે એને શું કહેવાય ગોઠલો થઈને રહેવું પડે. એ વાત હશે. આ જો નીકળ્યા, જો મહેશભાઈ નીકળ્યા ટ્રેક્ટર લઈને. જો હા એલા એ મહેશભાઈ સીતારામ. એ નો સાંભળે અવાજ નો આવે ને. અરે ટ્રેક્ટર મોટો ખેડૂ છે એલા એ ભાઈ. વાત બધી મેં હું તને શું કહું, તારે વિચાર છે કે નહીં આટો બાટો મારવા જવાનો? વિચાર તો ઘણો થાય છે, પણ ત્યાં જાહું ને તો ત્યાં આરતી લઈને ઊભા જશે હાહુ સ્વાગત કરવા. સાંભળવાની તેવડ છે તો હાલ બે જાય. મારે ન થવું પણ તારે પછી? જવું હોય તો પૂછું. મારે તો આવું જ નથી ત્યાં. આ ઓલી ગઈ છે હવે જોઈ હું ઉકાળીને આવે છે. એ બિચારી મને કે હારે હાલો ને, પણ હાસું કહું ને ત્યાં જાઉં તો મને એમ થાય છે ને આની કરતાં મોનોકોટો પી જાવી હારી. હાસું કહું એવો ત્રાસ છે હાહુનો. પણ આપણને બેને જો આવું થતું હોય મોનોકોટો પીવાનું મન, તો હાહરાને શું થતું હોય છે? જવાનું મન તો ઘણું છે, કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા છે બરાબર. ન જાય તો આપણે ભૂંડા લાગીએ, પણ હવે કરવું હું વાળું કાંઈ સમજ નથી પડતી. એટલે વ્યવહારે શું છે કે વ્યવહારે આ બધું રાખવું પડે પાછું. નહીં જઈ તો ગામમાં વાતો કરશે, એની કરતાં છે ને આટો મારી આવી. આ ઘડીક હાહુ છે ને વળી વળી કરીને સાંભળે. મને તો હાસું કહું ને હાહુ કાંઈક બોલો તો મને શું થાય ખબર છે, ઓલી કૂતરી નો ભત એવું જ વિચારવું. તારી એકદમ વાત સાચી છે હો રાજ. અરે ખબર નહીં આ કેવા હાલ થયા છે. આપણે બે તો સમજ્યા ભોગવી લેવું, કારણ કે બેને સ્વભાવ સારા છે હો. હું તને શું કહું, આ હાહરાય કથાનું આયોજન તો કર્યું છે. હે પણ હાસું કહું ને તો એકવાર એમ થાય જઈ આવી, અને એકવાર એમ તો હાહુનું મોઢું જોઈ ને તો એમ થાય કે નથી જવું. હું તો એમ કહું છું ન જાય ને તો સારી વાત છે, પણ આ આંટો મારવા બે ગયું છે બેનું, આ પાછું આવશે તો ખરી ને. નકર આપણે બે છે ને તો મેં તો નક્કી કર્યું છે તેડભાઈ જવાનું થતું નથી. ગઈ છે પાછી વહી આવશે ને રીતે. મારે આવવાનું નથી થતું. એકવાર વિચાર આવ્યો હતો કે જઈ આવું, પણ પછી પાછું છે ને આ સપનામાં ઓલી આવે છે કુંકુ. હે એવો કાળ સડે છે ને મને કારક તો મને તેમ થાય ને લગ્ન શું કામ કર્યા ખબર નથી. નામ લેમાં એનું. હું તો કહું આપણે બે લગ્ન જ શું કામ કર્યા, મને તો ક્યારેક એ જ વિચાર આવે છે. ભાઈ તો હારી છે ને આપણી બેયની પાછી એમ, એટલે લગ્ન તો કરવા જ પડે. પણ આપણે હારણ કે નહીં જવાનું, હાહુન જે કરવું ભલે કર્યા કરે, રાયડું નાખશે તો. હે પણ આપણે પાછું વળવાનું થતું નથી. સારું છે લગ્ન કરી લીધા, નકર તો બે વાંઢા રખડત. મને તો એવું લાગે છે, કારણ કે ખબર છે ને લગ્ન આજકાલ માંડ થાય છે. આ જમીન ને ખોડા ને સુરતમાં મકાન ને બધુંય માંગે, ત્યાં તો લગ્ન થાય છે અટાણે. બીજી વાત તારી હાશી છે હો, કીધું ખોટું નથી આમાં. તું કે ને 100%ની વાત છે. તો આપણે બે કારે નક્કી કરી, પણ તું મને મૂકીને વિયો નહીં જતો પાછો. એમ થોડો વયો જાવ, ત્યાં કઈ એકલા મારો પગ ઉપડે ત્યાં જતા કેવી વાત કરશો. તો આપણે નક્કી કે આપણે ત્યાં જવાનું નથી. જે કરવું એ કરે. ન જાઉં તેડવાય જાતો નહીં. હું થોડો જાઉં તેડવા, ત્યાં કાંઈ મારી મતી મારી ગઈ તો હું એના ઘરે પગ મૂકું ફળિયામાં, વાત કેવી કરશું. રહેવા દે ને એટલે જલપા આમ બે હાથ ફેરવશે ને વિયો દે દોડીને. તું કઈ ઓછો ને
ખબર છે ને મને ખબર છે હારું હાલ મને કામ યાદ કાયમ મેચિંગ લુગડા પહેરોસ મને હંધી ખબર છે હો હારું હાલ એ રામ રામ હો રામ રામ હાલો એ શીખના હું તને શું કહું છું પેલા હું તને કહેવાય એવી નહીં સાંભળ. હા, આપણી ઘરે કથા તો છે, એટલે કે પ્રસંગ છે, પણ આપણા બેમાંથી કોઈના ઘરવાળા આવ્યા નથી, તો આ કેવું દેખાય હંધાઈને સામું. મને તો એ જ વિચાર આવે છે. હું તને એ જ કહું છું. હા, બે જમાયું ન આવે કથામાં તો એ કેવું લાગે? તને એવું નથી લાગતું કે બે આવવું જોઈએ? હે, આ આજુબાજુવાળા પૂછે તો કેવું ખરાબ લાગે. દીકરીઓ છે ને જમાઈ નથી. મને હંધી ખબર છે, મને પણ ખબર પડે છે કે આપણી ઘરે પ્રસંગ હોય ને તો આ બે સમયને હાજરી દેવી પડે, પણ આ સમય બિચારા આવે તો એ કેમ આવે? કારણ કે એને પણ એનું સ્વાભિમાન તો વાલું હોય જ ને. અને આપણા બાની તને ખબર જ છે કે એની જીબડી કેવી હાલે છે. હા, તે વાત હાસી છે, પણ હા બાને એટલી ખબર નહીં પડતી હોય આપણા હાહરિયામાં આપણને કેમ દીકરીની જેમ હાસવે છે, પણ આ બાને છે ને કદર જ નથી કાંઈ. એ જ વાત છે. હું તો હાસું કહું ને તો બાને સમજાવીને થાકી ગઈ કે બા, તમે જે અભિમાન રાખો છો ને એ તમારું હાવ ખોટું છે. આ અભિમાન કાંઈ નથી તમારું કામ આવવાનું. આ વિચાર કર, આ રાજા રાવણનું અભિમાન પણ બળી ગયું, તો આ બાનું અભિમાન શું કહેવાતું હોય છે? આમાં આપણે બીજું શું છે ખબર છે? આ નથી બાને વાંધો કે નથી જમાઈને વાંધો, આપણા બેને હુડી વસારે હોપારી છે આમાં. હા, લે, હા, જમાઈને વાંધો છે ને બાને વાંધો છે. બા નકરું આપણા રૂપિયાનું અભિમાન કર્યા કરે છે, અને બાને તો એવું જ છે કે મારી દીકરીઓ જેવી કોઈ દીકરીઓ જ નથી. પણ આ બા બહાર નીકળે ને તો ખબર પડે, આપણે ઘેર આવીને જોવે ને તો ખબર પડે કે આપણા ઘરવાળા આપણને કેમ સાચવે છે. હંથી ખબર છે. જો હા, બાના સ્વભાવના હિસાબે જમાયું આવતા નથી, પણ આ બા આમ ઠેડાય જમાયું આમ જાય. હવે આપણે શું કરવાનું કે? આપણે શું જે થાય એ જોયું કરવાનું, અને આપણે પિલાયા કરવાનું. આપણે આપણા ઘરવાળાને કંઈ કહી તો હગવાના નથી, કારણ કે ખબર જ છે કે વાંક આપણા બાનો જ છે, એટલે આપણે એને કહીને શું ફાયદો છે? એ વાત એ હાસી છે, પણ મારું તો કેવું એવું છે કે ભલે ને જો વાસણ હોય ને ત્યાં ખખડતા જ હોય, પણ આ સમયે છે ને બે જમાઈઓને આવવું જોઈએ. તારી વાત સાચી છે બેન, કે ઘર હોય ને બે ભાડા ખખડતા જ હોય, જમાઈઓને પણ આવવું જ જોઈએ. પણ સમય તો મને તો ખબર જ છે કે મારા ઘરવાળા તો આવવાના છે જ નહીં, અને એ નથી આવતા ને એ જ સારું છે. હું તો એમ કહું તને, કેમ કે મને ખબર જ છે કે એ આવશે ને એટલે બા કોઈ પણ વાતમાં એને રોકટોક કરશે, અને હંધાઈની સામું એને નીચું બતાડ્યા જ કરશે. અને હું નથી ઈચ્છતી કે હવે મારા ઘરવાળાને કોઈ હેઠું બતાડીને જાય એમ. મને એવું જ થાય છે. પણ આ હું ઓલા કથાનું કહેવા ગઈ હતી ને, બાએ કીધું તો કે ઓલા પાડોમાં કહીએ ને તો ને ઓલા રંભા કાકી તરત પૂછતા હતા એ કે તમે એકલા આવ્યા કે જમાયું હારે આવ્યા? હવે મારે શું જવાબ દેવો? પછી મેં તો બાનું કર્યું, પણ મેં કીધું અમે વહેલું આવી છીએ અને જમાઈ છે ને મોડા આવશે, કારણ કે અહીંયા કામ હોય ને એટલે બે બેન વહેલું આવ્યું. થાય એમ જ છે. હું સવારને આવી હતી, હા, ડેલીએ બહાર નીકળીને તરત મારી બેનપણીએ મને આવીને પૂછ્યું, મને કેલી બનેવી આવ્યા કે નહીં? એટલે મેં તો પછી એવું કીધું કે તાર બનાવીને છે ને આ વખતે ખેતરમાં બહુ કામ છે, અને અમારે મોલે હારો ઊભો થયો છે ને ત્યાં મજૂરને એવું હંધ્યું હોય તો એટલું બધું રેઢું મૂકીને ન અવાય ને, એટલે ટાણે જો એનાથી અવાય ને તો આવશે, બાકી પછી મને તેડવા આવશે ને ત્યારે 2 દી રોકાઈ જાય. એ તો ઓલી તાર બેનપણી ઓલી પાયલ ને? અરે હા બાપા, પાયલની બધું પૈસા જ કરે છે. એને કેમ છે? એ ક્યાં હારે છે? હજી તેનું હક પણ કર્યું છે. હા, હારે ક્યાં ગઈ છે એ? હા, મને તો છે ને બાપુનો વિચાર આવે કે આ બિચારા બાપુની શું હાલત થતી હશે. આ ઘણી વખત તો બાપુને બિચારાને ચા પીવો હોય ને તો એ બા બનાવી નથી દેતા. જા, આ તો ઠીક છે કે આપણે 2 દીકરીઓ આવીએ ને ત્યારે આપણે બાપુને સારું રાંધીને ખવડાવીએ, પણ બાના શરીરમાં તો એટલી આળહ ભરી છે ને કે જેની કોઈ સીમાય નથી. હા, તું જોવે છે ને બાનું શરીર દિવસે ને દિવસે બાનું શરીર વધતું જ જાય છે, અત્યારે વધતું જ જાય છે. આ છે ને અત્યારે નહીં નડે, આ થોડાક વર્ષ જાય ને એટલે શરીર છે ને સામેથી કેવરાવશે, એ ખબર પડે છે. પણ હવે બાને કહે કોણ? બાને આપણે કહેવા જાય તો એમ કે હા મેં તમારા કરતાં ઝાઝી દિવાળીઓ જોઈ છે, મને હંધી ખબર પડે છે. અને બાને એ ખબર નથી પડતી કે મને ભગવાને દીકરો તો નથી આપ્યો, 2 દીકરીઓ જ આપી છે, તો આ કાલ સવારે અમારા જમાઈ છે ને એ દીકરા થઈને જ ઊભા રહે. એવી તો બાને બુદ્ધિ નથી હાલતી. હવે કાલ સવારે બાને કાંઈ થાય તો કામ કોણ આવશે? આપણે દોડશું કે જમાયું દોડશે? એવી ગતાગમ હોત તો આ કાંઈ થાત?
થયા હું હા બાપુજી બળતરા કરી કરીને જો ને તને નથી લાગતો બાપુજી ઓહરી ગયા હમણાં એના મોઢા ઉપર જરાય છે ને નૂર નથી દેખાતું. સાચી વાત છે. હા બાપુના મોઢા ઉપર જરાય તેજ નથી રહ્યું. પેલા બાપુ કેવા લાગતા અને બાને આપણે સતો ખરી કેવા થઈ ગયા છે. કાંઈ નહીં, હવે સાંભળશે ને તો પાછા આપણી ઉપર જ રાડું નાખશે આવે છે આમ જો તું ઊભી થઈ જાય ને કાં હું જાઉં છું બેન બે વળી ભેગ્યું હોઈશું ને તો કે વાતું કરે છે. તું બે હું જાઉં કેમ કે તને ખબર છે કે પછી મારાથી વધારે બોલાઈ જાહે. આમ બધું છે ને પૂરું કરી દેવું છે. બાપા મારા બા કઈ આવશે કથામાં આપણે જવાનું? એ ભાઈ જો કથા બથામાં ક્યાંય જવાનું નતો. આ તારી માં એક ગઈ છે ને ઈ ઘણું છે કથા વાળો. જો ત્યાં જઈને તારી નાની માં છે ને બહેરી છે નકરી રાડે થાય જ્યારે હોતી વડકાત ભરતી કૂતરીની જેમ. આપણે ક્યાંય નથી જવાનું. તને વળી આ કથાનું કોણે કીધું કથા છે અહીંયા? એટલે છે ને કથાનું નામ લેતો ને હો. રામ 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 જમાઈ રાજા. એ રામ રામ રામ. આવો આવો. આ તમે કાં બાજુ ભૂલા પડી ગયા? હું ભણવા નથી ગયો આજ? રજા રજા છે ઠેક. તમે આમ ઓશિંતા ના આયા? કઈ કામ હતું કે ખાલી મળવા જ આવ્યા હતા? જો જમાઈ રાજા મને ખબર છે કે તમારા હાહુ તમારું અપમાન કરે છે એટલે તમે અહીંયા આવવા નથી માગતા. પણ તમને તો ખબર છે કે મારા ઘરે પ્રસંગ છે, આખું ગામ ભેગું થાય, સગા સંબંધી ભેગા થાય, બે દીકરીઓ આવે. પણ જો તમે ન આવો ને તો એ પ્રસંગ છે ને અધૂરો લાગે. મારે છે ને એ કથા છે ને અધૂરી લાગે, અધૂરી. એટલે હું એમ કહું છું તમારે આવવું પડે. જા બેટા તું જાઓ રમજા. હા જો સસરાજી અમારે ઘણું ત્યાં આવવું હોય પણ તમને તો ખબર હશે ને કે અમારી હાહુ જ્યારે હોય તે અપમાન કરી નાખે અમારું. આ જમાયુને કેમ હાંસવા ને એની કેમ વાતચીત કરવી ને એ મારા હાહુને આવડતું જ નથી બોલતા. એટલે છે ને આ કથામાં તમે તમારી રીતે બતાવી દો અને અમારા બેયની વાટ નહીં જોતા. હું તો નથી આવવાનો પણ ઓલો મોટો નથી આવવાનો. તમારે પણ જમાઈ જો હું માનું છું કે તમારું અપમાન થાય જ છે પણ હવે એ તમારે બધું લેટ ગો. પણ હવે એ તમારે બધું જાતું કરવું પડે. હવે એ ગૌઠું માણા રહ્યું અને તમે તો આમ જો અમારા દીકરા જેવા કહેવાઓ તો હવે મા બાપ બે શબ્દ બોલી જાય તો એ દીકરાને જાતા કરવા પડે. એને કંઈ ગળે ન બાંધવાના હોય. જાતા કરવા પડે, બેસા શબ્દો જાતા કરવા પડે પણ સારી સલાહ દેતા હોય ને તો. હવે અમારા બેમાં કાંઈ વાંધો છે? અમે કોઈ દી તમારું અપમાન કર્યું કે તમારે ખરાબ વર્તન કર્યું? હે આ ગામમાં 5 માણાને તમે પૂછો તો એમ કે ભાઈ નરેશભાઈને જમાયું છે એવા જમાયું કોઈ નહીં હોય. હે તો એટલું મારે હાહુને ખબર નહીં પડતી હોય? તમે એમ કહો છો કે ગઢું માણસ છે તો બોલતા તો બહુ આવડે છે. અમારી કરતાં એને દિવાળી વધારે જોઈ હોય છે તો એને થોડીક માન મર્યાદા જાળવવી જોઈએ કે નહીં? પણ તમારે એ હોતે ને વિચારવાનું હોય. ખાલી તમારે હાહુનું ન જોવાનું હોય, તમારે મારું જોવાનું હોય. મેં કોઈ દિવસ તમને તુકારો નથી કર્યો, તમારું કોઈ દિવસ અપમાન નથી કર્યું. જ્યારે હોય ત્યારે મેં તમને માન જ આપ્યું છે, મારા દીકરાની જેમ રાખ્યા છે. તો તમે એનું જો ખાલી જુઓ અને મારી કાંઈ ઇજ્જત આબરૂ ન રાખો તો એ તો તમે મારું અપમાન જ કર્યું કહેવાય ને. જુઓ અમે તમારું કંઈ અપમાન કરવા નથી માગતા. અમે છે ને તમને બાપ ઠેકાણે જ ગણીએ છીએ પણ અમારા હાહુ છે ને અમે જ્યારે આવીને ત્યારે ન બોલવાના શબ્દો બોલે છે. હે અરે અમે અમારે કાંઈ માન સન્માન જેવું હોય કે નહીં? હા અમારા ગામમાં અમે 5 પૂછાઈ સહી અને અમે કોઈ દી કોઈ બગાડ્યું નથી પણ મારી હાહુ નથી કાંઈ ખબર પડતી નથી. હે જેમ ફાવે એમ બોલી નાખું. અરે અમે હું કાંઈ વધારાના છે? હા તમારે 2 દીકરીઓ છે, એક દીકરો તો છે નહીં. હે હા તમારી બધી વાત હાચી છે અને હું તો એમ કહું છું કે તમે હારા કેવો જો તમે જો આવો ને તો જો તમારું હોતે ને માન વધી જાય ગામમાં. જેટલું માન છે ને એની કરતાં તમારું માન હું તો કહું ડબલ થઈ જાય. આખું ગામ તમારા વખાણ કરશે કે નહીં નરેશભાઈના જમાય એટલે જમાય છે. એના હાહુ કેટલું કે છતાંય જો 2 દીકરા 2 જમાય છે ને જરીકે એનું સાંભળતા નથી અને બિચારા દીકરાની જેમ ઘરે આવી જાય પ્રસંગમાં અને તમારું હોતે ને માન વધી જાય. જો મારી વાત સાંભળો. હા તમારું માન સન્માન અમે જાળવીએ છીએ, તમારી ઇજ્જત કરીએ છીએ પણ ત્યાં આવવાની વાત તમે કરતા નહીં. અમે છે ને ત્યાં આવવાના નથી. અમે હાથે કરીને અમારું સ્વાભિમાન ખોવા નથી માગતા. ત્યાં આવીને ગામમાં પછી વાતું કરે, બધાય વાતું જ કરે છે કે એના હાહુ કેટલું કેટલું બોલે છે તો આ નકટીના 2 અહીંયા પીડ્યા રહી છે. એટલે અમે 2 નક્કી જ કર્યું છે આ વખતે અમે આવવાના નથી. તમારે જેમ કરવું એમ કરજો. જો તમે ખોટું લગાડતા નહીં. હા અમારી છે ને મજબૂરી છે, તમે અહીંયા નથી આવી શકતા. 2-4 જણા એ વાતો કરતા હોય, માની લો કે આ નકટીના છે પણ આપણે એ થોડું જોવાનું હોય. હવે ગામના મોટા થોડા ક્યાંય ગવણા બંધાય છે. આ તમે કેવી વાત કરો છો? હા ગામ વાતું કરે ને અમને જેમ ફામ કે અમારે સાંભળી લેવાનું. જો એવા મેણા સાંભળવાની તાવડ અમારામાં નથી હો. એટલે સતરાજી તમે જો આવ્યા છો ને તો અમારા માથા આમાં પણ હા ત્યાં કથામાં આવવાની બાબતે માફ કરજો. અરે પણ તો તમારા પાર્થ ભાણાને તો મોકલો, એને અત્યારે હારવાર લેતો જાઓ. કેવી વાત કરો છો? હે એ મારો વંશ છે હો.
હા હું ન આવું તો મારો છોકરો નહીં આવે તો તમારી દીકરી ન મોકલવું હોય ને હે એટલે એ વાત રહેવા દો. અમે બાપ દીકરો બેમાંથી એકે નહીં આવી. તમારી દીકરી આવી ગઈ છે ને કથાને કરી નાખો સત્યનારાયણ ભગવાનની કથા અને કહેજો મારા હાહુને કે સત્યનારાયણ ભગવાન પાસે બે હાથ જોડીને આમ કંઈક પ્રાર્થના કરે થોડીક બુદ્ધિ આપે એટલે જમાઈને કેમ હાસવા ને હગા સંબંધીએ કેમ વાત કરીને એને થોડીક ભાન આવે. તો તમે મારી વાતનું માન નહીં રાખો એમને જમાઈ જો માન રાખવાની વાત નથી, તમે આમ મારી વાતને સમજો. અટાણે છે ને હા કથા તમે તમારી રીતે કરો, અમે બાપ દીકરો બેમાંથી એકે નહીં આવી. સારું હવે આવ્યા છો તો ચા પાણી પીને જાયજો. નહીં મારે છે ને બીજા જમાઈ પાસે જવું પડશે ને જેમ તમારી પાસે આવ્યો એમ એની પાસે જવું પડશે. એ જોવે કંઈક મારી વાતનું માન રાખે તો. રામ રામ. રામ રામ. જાવ ત્યાં તમને ખબર પડશે માન રાખે કે નહીં રાખે. અલા તારે નિહાળ નથી જવાનું? કેમ રજા છે આજ? ઠીક છે રે, તો હું આ વાસણ પીડે ધોઈ નાખું. હા લે લે આવ્યો વારો એમ ને? શું કરું, વારો આવે જ ને. ખબર જ હતી મને. રામ રામ. સમજો હું ધોઈને જ આવ્યો તમને રૂપાદી ગીરીમાં વાસણ. હા તો ધોવા જ પડે ને. પણ આ કેમ આમ અચાનક આવ્યો? હા સસરાજી આવ્યા હતા મારા વાડે. શું વાત છે? હા મારી ઘરે આવ્યા હતા. કથાનું આમંત્રણ દેવા તારે જવું ન જઈ જા તું. તું જાને, તને નહીં આમંત્રણ દીધું હોય? ના બાપા ના આપણે નથી જવું એ કકડાટ સાંભળવા. કથા સાંભળવી કે હાહુ માનો કકડાટ સાંભળવો? હે વાત તો એકદમ સાચી છે, કકડા સાંભળવા ન જવાય. પણ સાચું કહું ને તો હારાનું મોઢું જોઈને તો મને બહુ દયા આવતી છે. વાહ દાનવીર વાહ, દયા આવતી હતી ને તો એક કામ કર તું કથામાં જા. દયા આવે ને હારાની કથા સાંભળવા જા. ના હો ના, મારે કાંઈ જરાય જવું નથી હો ત્યાં. કા ના કોણ જાય તે કીધું એમ, હું ન જાઉં, પગ જ ન મૂકું. પેલા કથામાં જા અહીંયા 5 ઓલો સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને તો પુણ્ય મળશે તને અને હારાને તને દયા આવે છે ને તો બે પતી જાય તારું કામ. તું મારું કહેશો? આ હું છે ને આને ન મોકલો, અહીંયા આવી લે આને ન મોકલું. આને તો જવા દેવો થો ને તારે. અરે એ મારા ખાનદાનમાંથી કોઈ ન જાય, આ તો એની છોડી છે ને એટલે એને મોકલવી પડે. હા બાકી હું કહું એમ જ કરે અમારો દીકરો. કાં દીકરા? આમ જો મેં નથી મોકલ્યો, મને શું કે ખબર છે તમે ન હોત કાંઈ નહીં, આ ભણ્યા નથી મોકલો બધું નામે ન લેતા હો. મારે હું મેં તો મારી હાથ પેઢીમાં તમારી ઘેર કોઈ નહીં આવે. હા પણ તારો છોકરો જ નાનો છે, એલા એ વેન ન કર્યું હેરે જવા. એ મારો હેવાયો છે. હા તો એની માં હારે તો શું છે કે માં રે એટલે થોડીક લાગણી હોય પણ હું જેટલું કહું ને એટલું જ કરે. તારી જેમ જ છે મારે. હા આ તો છે ને મારી ભેગો વાડી આવે ને કહું તો એ નિહાળે વિયો જાય. તો એ સારું બરાબર. આ બે જો આપણા બેના છોકરા કરે, એ ઓલો સાઈન લો કરે તાય સાઈન લો કરે. આ બે હા માસીના પણ મારા બેટા છે ઓલા જીવ હો ભાઈ ના. કા કેટલામું ભણે ભાઈ? 9મું ભણે. તો ભણવામાં ધ્યાન દેજો પાછા હો, નકર આ તારી નાની માની જેમ આમ કુતરીની જેમ વડકા નાખે વડકા ન નાખતા કોઈ સામે. જા બેટા રે મોમાં દીકરો જા. નો કઢાય, તારી નાની ને કે છે એલા ભાઈ આ છે ને છોકરાઓને યાર. આમ જો તું શું કહેશો નાની માના દાંત કાઢે. એ છોકરાઓને ખબર છે કે નાની માં છે ને કુતરી જેવી છે કે વડકા ભીર્યા કરે. એને ખબર ન પડતી કે નાના થોડા છે. હવે હું કહું આ થોડું ઘણું ધ્યાન દે ને, હાર આવ્યા હતા તો જાને ત્યાં આટો મારતો હોય ને. વાત ન કરતો ભાઈ, તારે જવું જ જા, મારે અપમાન કરાવવા નથી જવું. હે અને જાડીનું તો મારે મોઢું નથી જવું. આ તો છે ને શું કહેવાય કે હાહુ ધારી છે એટલે ગુડાવવું પડે. બાકી હું તો જાવે એની રાજી જ નથી ત્યાં. જ્યારે હોય ત્યારે બરી એક ને એક વાત આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું પૂછડું, જાણે આપણને કંઈ ખબર જ નહીં પડતી હોય. હવે એને નહીં ખબર પડતી કાંઈ એના બે વાવાઝોડા આપણે હાંસવી છે તો આપણે કેટલા શૂરવી રહીશું. પણ ના એ તો ખબર ન પડે. હાર આવીને મને ખબર જમાય તમારે આવવું પડે હો, નકર મારું અપમાન ગામમાં થાય. એટલે તમારું અપમાન કરવા હાંસવા અમારે અપમાન કરાવવાનું. અમારે કંઈ સ્વાભિમાન જેવું હોય કે નહીં. મેં કીધું મેં તો ગહીને ના પાડી દીધી. તને શું કહેતા થાય આવી? મને એ જ કીધું હાથ જોડ્યા કે જમાઈરાજ આવો કે કથા છે અને તમે નહીં આવો તો ગામમાં કે મારી વાતું થાય. મેં કીધું આમે વાતું તો થાય જ છે તમારી કે ઘરમાં કાંઈ હાલતું નથી એમ, કારણ કે મારી હાહુ છે રાજા બનીને રહે છે. તો મોઢે એવું કીધું? મોઢે કહી દીધું. મો કહેવાય હાર બિયાનો બિચારાનો કાંઈ વાક નથી ત્યાં. પણ ઓલી છે ને એ નથી હાલવા દેતી કાંઈ ઘરમાં એનું. પણ ત્યાં જઈને તો હું ત્યાં કાંઈ અપમાન થોડું કરાવાય. તો કામ કરીને તું જરાક આંટો મારતો હોય નહીં કેવું છે હાલચાલ. રહેવા દે ભાઈ રહેવા દે, ખોટા પૂઠા ભણાયમાં ખોટા પૂઠા મને ભણાયમાં. તારે જવું નહીં મને હલવાડવો. કા હું ક્યાંય જવાનું નતો. મેં તો કાંકરા કાઢીને ના પાડી દીધી કે આ બાબત મને કોઈ દી કહેતા નહીં, મારે આવવાનું થાય નહીં. આ તો મેં પાડી જ દીધી છે, પણ આ તો મને એમ કે તું ત્યાં જવાની હિંમત કરતો હોય ને તો મને થોડું ઘણું હિંમત મળી રહે આમ. મારે એવી કાંઈ હિંમત દેવી નથી. મેં તો તને કીધું એમ
સવાર મેં તને ન વાત કરી કે આપણે તેડવાય જવાનું થતું નથી. આવું હોય તો વહી આવશે, નકર ભલે ને માન ઘેર રહેતી. તો મારે ને તેડવા જ આવી. આ છોકરો જ છે ને, હું કહું એમ જ કરે છે. તારા છોકરા જેવો જ છે. આ જો હું રાંધી નાખું છું, પટાકા ઘડી નાખું છું બાપ દીકરા હાટું, ને આ જો આ બધુંય કામ કરી નાખવાનું છે. સારું છે, તને તો આવડે છે. મને તો રાંધતા નથી આવડતો. વાસણ તો ધોતા આવડે, પણ રાંધતા આવડવું જોઈએ ને. અહીંયા વિવાયની ક્યાં આપણે આખું છે. એટલે એ સાચી વાત છે હો. તો કાંઈ નહીં, આજ બપોરનું અહીંયા કરી નાખજે. અમે બાપ દીકરો અહીંયા બી આવશું. એ આવજો નહીં. આમે છોકરાને જો એ નિહાળમાં જાય ન જાય, આપણે ગામડામાં શું હોય બીજું ત્યાં. રજા છે ને આજ બે ને. હા, એટલે આ છોકરાએ કીધું આ છે ને આની બળેતરામાં બધું ભૂલાઈ જાય. એ કંઈક તહેવાર છે તો રજા રાખીએ છીએ. હવે તું એક કામ કર, ધંધે લાગ આમ તો ને. આમ જો પાછો સુઈ આવજો બપોરા હા, કરવા. હું થોડું કામ છે પતાવી આવું. હું ખાનું શાક ખાવું છું. તારે જે બનાવવું બનાવી, મને બધું ભાવે. એક છે ને કારેલાનું શાક નહીં બનાવતો, બાકી બધું બનાવજે. આ વાડામાં જ હરગવો તોડી આવું. આ તો હરી કઢી જ કરી ને બેન, મજા પડી જાય. રોટલા ને કઢી. હા સારું, મરચા તળ નાખજે પાછો. હા, મને ખબર છે. મરચા આ મરચા ખાય ખાય ને હા હું જેવું થઈ જાય મગજ મરચા જેવું. એ જલપા, એ આ બા આવી. હા બેસ. મારે તારી હારે છે ને થોડી વાત કરવી છે. તાર માસીનો ફોન હતો, કહેતા હતા કે જલપાન જીજ્ઞા આવી છે ને તો એને મારે ઘેર લઈ આવ. હાલ તો હું એમ કહું છું કે દદી ત્યાં આટો મારતા આવીએ. એ બા જો અહીંયા આવ્યા છીએ ને એને કેટલા દી થઈ ગયા છે. હવે છે ને આ કથા કાલ પતી ગઈ છે. હવે છે ને અમે અમારી ઘરે જઈએ હવે. ના રે ના, આ કેવી જીદ પકડી છે? અમારા ઘરે જાય, અમારા ઘરે જાય, કાંઈ નથી જવાનું. એ આવ્યા નથી કે જાવું છે. આ સોડી આવે 2 દાડા અને જતું રહેવું છે. અને બીજી એક વાત મહત્વની મારે કરવી છે તને. બા જો હા છે ને તમે જીદ પકડોમાં, એ તો 10 દી પછી આવે એટલે હું અમારે અહીં 10 દી રોકાઈ રહેવું. હા ભર જઈ લગણ જમાઈ અહીંયા તમને તેડવા નહીં આવે ને ત્યાં લગણ હું તમને બંનેને જવા દેવાની નથી. બા જો હા તમારા જમાયુને પાઠ ભણાવવામાં ને ભણાવવામાં છે ને ક્યાંક આ તમારી 2 દીકરીઓની જિંદગી ખરાબ ન થાય એનું ધ્યાન રાખજો. હા બાને સમજાય ને. આ બેનની વાત સાચી જ છે. હું ક્યારની અંદરથી સાંભળતી હતી. આ સારું લાગે તમે એમ કહો જ્યાં સુધી જમાઈ ન આવે ત્યાં સુધી નહીં જવા દો. આ દીકરી એકવાર પરણીને વહી જાય ને હારે પછી હારે સારી લાગે. રેવા દે જીજ્ઞા, તને કાંઈ ખબર નથી. એ પરણેલી દીકરી હારે શોભે ઈ હંધાઈને ખબર છે, પણ આ જમાઈ જેને જમ જેવા મળ્યા છે અને વાત કરસ તું. ના રે ના, ઈ બંનેમાંથી એકે તેડવા નહીં આવે ને તો મારી સોડીઓ મારા ઘરનો ડેલો નહીં ઓળંગે. બા જમાઈ તો હારા જ મળ્યા. હવે તમે જમાઈની કદર કરતા શીખી જાવ ને તો સારું છે. લો એટલે તને એમ લાગે છે કે તારી માં ખોટી છે અને જમાઈ હાસા એમ? બા જીજ્ઞા એવું નથી કહેતી. હવે તમે ખોટું હું કામે ઊંધું વિચારો. જલપા રેવા દે. હશે ને એ ગળાના પાણી પીને તમારા મોઢાય છે ને એ બાજુના વળ્યા છે. બા અમારા હાહુ હોહરાને છે ને અમને હાહરે દીકરીઓની જેમ રાખે છે હથેળીમાં, તો તમારી પણ ફરજ આવે કે તમારે આ જમાઈને દીકરાની જેમ રાખવા જોઈએ. રાખું છું હો. હું મારા જમાઈને દીકરાની જેમ જ રાખું છું, પણ એમને જ જમ થઈને બેવું છે તે તમને લોકો નથી દેખાતું. આ કાંઈ ઘર નથી તૂટવાના. એ બંને નકતા હો નાક રગડતા આવશે ને મારી દીકરીને લઈ જાય ને તો જ જવા દે. બા આવું ના બોલાય. તમે નકટાઓ કયો છો. હાવું કોઈ જમાઈને કહેતું હોય છે. અને બા માયના હાલો કે તમે જમાઈને હાસુ હોય છો એમાં ના નથી. એ અહીંયા આવે તમે એને હારું હારું બનાવીને ખવડાવો પણ છો, પણ તમે છે ને આ બોલીને હંધુય પાણી ફેરવી હા તે આ શાંતિ દાદાને ત્યાં જયારે હવન હતો ને ત્યારે એ બંને જમાએ છે ને ઇજ્જત જ કાઢી હતી. આ એના બા બાપુજીને લઈને આવવાનું કીધું હતું તો કે બા થી મારી તબિયત ન થારી, એમનાથી નીકળાય એમ નથી અને બા ન નીકળે બાપુજી ન આવે. આ 4 વચ્ચે મારી ઇજ્જત ગઈ એ તમને નથી દેખાતું. પણ બા જોવો તબિયત ખરાબ હોય તો નોય આવી હગે. એવું થોડું કોઈ એ ઘરમાં ખાલી 2-3 વ્યક્તિ કે એકાદી આવી ગઈ હોય ને એટલે વ્યવહાર રોડવાઈ જાય, પછી એટલું દૂર ન જવાનું. હા બરાબર છે. આ તાર ફઈ હાહુન ત્યાં તારા બાપાને મારે દોડી દોડીને આવવાનું થયું હતું. તારા બાપાની તબિયત નથી હારી ને તોય ખોટી વાત કરવી નહીં. જમાઈ નહીં આવે ને અહીંયા તેડવા તો હું જવા નથી દેવાની. પણ બા તમે એમ કહો છો બરાબર મારા ફઈ હાહુન ઘરે તમે આવ્યા હતા, પણ તમે આજે હાલી સાલી હગો છો. તમારું પૈણ હાજુ છે અને મારા હાહુ બિચારા હરખા ઊભી નથી. હા તે એવું જ કરમ જેવા કર્યા હોય એવું થાય. બા એની ઉંમર થઈ ગઈ, આવું ના બોલો. હા તમને લોકોને હાહુનું નડે છે, હરાનું નડે છે. આ મા બાપનું નથી નડતું. આ તમારી માનું અપમાન થાય છે એ નથી દેખાતું. તમને તમારા ધણીના અપમાન દેખાય છે, કાંઈ અપમાન નથી કરતા. અને અત્યારથી છે ને બેટા જો સાચી વાત કહું તો તમે લોકોએ દુનિયા જ નથી જોઈ. આ જો માન આપતા જઈશું ને તો એ માથે સાડીને છાણા થાપશે. બા દુનિયા જોયેલી છે અને અમે એવડા નાના પણ નથી કે અમને કઈ ખબર નથી પડતી. અમે હારે વહી ગયા છે ને ઉંમર લાયક છે. બસ હવે એટલે હાસું હું ને ખોટું હું હંધી અમને ખબર પડે. બા
થોડોક તમારો સ્વભાવ સુધારી નાખો ને તો સારી વાત છે. લ્યો બોલો, મારે મારા સ્વભાવ સુધારવાની જરૂર છે? હા, તમારા ધણીએ એમના સ્વભાવ સુધારવાની જરૂર નથી કીધું ને. આ કથા પતી ગઈ, કથામાં આવ્યા ન આવ્યા ને? દેખાડાય નહીં, પગે લાગવાય ન આવ્યા કે લાવ હા હું પગે લાગીને આશીર્વાદ લઈ લઉં, અને પાછા સંસ્કારોની વાતો કરશે. અને તારી હાહુ દર વખતે મને હંભરાવ કરશે. આ તમારી દીકરીને લઈને આવ્યા, પણ તમારી દીકરી અમારા ઘરને શોભે એવી તો છે, પણ આમ તેમ એ વખાણ કરે છે કે તને વગોવે છે એ જ નથી ખબર પડતી. જોવો બા, મારા હાહુએ કોઈ દિવસ મારી ખરાબ વાત કરી જ નથી અને મને વગવતા પણ નથી. અને બા, હા તમારે તો આ બે સમય છે ને દીકરા બરાબર કહેવાય. ભગવાને તમને દીકરો નથી આપ્યો તો કાલ સવારે કઈ થાય ને તો કાંદી દેવા પણ જમાયો જાય છે, બીજું કોઈ નહીં આવે, પાડો ના. હા બરાબર છે. હા, મને કાંઈ થાય તો એ આવશે. આ હાજા છીએ ત્યાં તો ખબર જોવા આવતું નથી, અને કાલે મરણ પથારીએ પડીએ તો કોણ આવે એવા છે? રેવા દે, કીધું ને મને જે ઠીક લાગે હું ઈ જ કરી. મારી હારે ખોટી મગજમારી કરવાની જરૂર નથી. દઈ ન કરો, જાઓ અંધુય કામ કરો. જો બા, હા સમાયું છે ને હારા પ્રસંગે ન આવે તો કાંઈ નહીં, પણ હા હતામાં તો છે ને આવીને ઊભા જ રહેશે. સલ્પા, તાર કામ કરવું જ ઘરનું. રેવા દે, હું જાઉં છું. તું કોને સમજાવે છે? હાલો આજ તો ટ્રેક્ટરમાં છે ને હળ એ હાડો લે એલા ભાઈ આ જો ને થોડુંક આ ખેડવા જવાનું છે. જાવ સાહેબ. રામ રામ. રામ રામ. તું આ બધું ભૂલો પડી ગયો વિચારમાં? આવું પીડ્યું એલા કામ જ એવું છે તો શું કરું? કાં વળી પાછું શું થયું? હે આ જલપાનો ફોન આવ્યો હતો ત્યાં હાહરીએથી, હું તેડવા આવો એમ. એટલે ફોન તો મારે આવે છે કે કેટલા ફોન આવ્યા કે તેડી જાવ. તો તે શું વિચાર્યું? હવે કાંઈ જવું નથી તેડવા. હું કામ તેડવા જાઉં? એ નાચે ગઈ નાચે ભાઈ આવશે. વાહ મરદ વાહ, મેં આ જ તને કહેવાનો હતો. જો હમણાં છે ને થોડોક તું મક્કમ રહેજે. આ છે ને એની છોકરીને હમણાં અહીંયા રહેવા દઈએ ને તો હા હું ભાન થાય. હા મને જીજ્ઞા કહેતી હતી કે તમે મને તેડી જાઓ. મેં કીધું નહીં, તેડવા બેડવાની વાટ જોતી નહીં, જેવી ગઈ છો ને તારી રીતે પાછી વીએ. તો એ શું કહે ખબર છે? અમારી માં માનતા નથી ને એ કે તેડવા આવે તો જ મોકલી. બોલ લે. ક્યાંથી માને? જડ જેવી છે આપણી હાહુ, એક નંબરની. હું કહું આ જડ બુદ્ધિ કહેવાય ને, આ જાનવર જેવી બુદ્ધિ છે એની. એને એટલી ભાન નથી કે સોડિયું હારે આવીને તે ટાણા હારે એને ઘરે મોકલી દઈ. તને હા શું કહું? હા એ એક વાત પકડી લઈને પછી કોઈ વાત મૂકતા જ નથી. હે આ એના મગજમાં વાત ઠસી જાય ને એટલે પૂરી થઈ ગઈ વાત. એને એ નથી ખબર પડતી કે સામે કોણ છે, જમાઈ છે કે ધણી છે કે દીકરી છે કે હગાવાલા છે, એ કાંઈ ભાન નથી પડતી. બસ વાત પકડાઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. જો એ શેર છે ને તો આ વખતે હવા શેર થવાનું થાય છે. મેં એ જ વિચાર કર્યો છે કે આ 10 દી કદાચ છાશે હે, હા 2 મહિના થઈ જાય ને તો આપણે તેડવા જવાનું થતી નથી. તને કેમ? લે અસ્કા, હા આવ્યો. હું હમણાં બોલ્યા તમે નથી તેડવા જ આવ્યો એમ. ભાઈ હવે નથી તેડવા જવા વાળા છે ને સાનું મને તેડી આવો ને ખરા હમણાં જિંદગી વહી જાય. એ ભાઈ આ તું અહીંયા સલાહ દેવા કાં આવ્યો? હે સલાહ દેવા હું નથી આવ્યો, હું હાસુ કહેવા આવ્યો છું, બરોબર? હું હાસું કહેવાય આવ્યો તું? હું એમ કહું છું કે તેડી આવાય આમ છે ને મોઢા ચડાવીને છે ને ગામમાં આટા ન મરાય. મને ખબર તમે દરરોજ ભેગા થાવ છો. કેમ એલા? કાંઈ સમાચાર આવ્યા કે નહીં એ પૂછવા. હે હા હું કહું આ કેમ પેલા તારથી જોવાતું નથી? અમારી બેન લગ્ન થઈ ગઈ. લે હા એનો વારો ન થયો હોય ને એટલે બળેતીરા થાય. એ ભાઈ તું જો, સમજો તું છે ને અમને ખોટા પૂઠા ભણાયમાં. હે તને નથી ખબર, અમારી હાહુની તને નથી ખબર ભાઈ. શોખ આમ જો, કૂતરી કરતા હારી છે, અડકાઈ કૂતરી કરતા વડકા જ ભરતી હોય નકરા. હા તો આ તમે પૌણા ઈ એમ છોકરી છે ને તો ઈ કૂતરી જ ગણાય ને. ના ના હે? એ તો હારા છે બે. હું હારા ઈ છે. હા ભલે, હા. હા હું ને કૂતરી કેતા જરી કઈ શરમ ય નથી આવતી એમ. અરે હા ભાઈ આમ જો અમારા બેની વહુ છે ને એ અમારા હારાના સ્વભાવ જેવી છે. તું શું કે તેડી આવે? અરે જાણી જોઈને કોઈ અહીંયા કઈ હવનના કુંડમાં પગ નો હોમમાં જવાય. વાત કેવી કરશો તું? હા મારી વાત સાંભળો. કાંક પ્રસંગ આવશે ને અને બીજા તમારા કાકાજીમાં કે એમાંથી જો બધા જમાઈ આવશે ને તમે નહીં હોય ને તો તમારી ઓછી થાય, સમજ્યા? અને આ બેઠા બેઠા તમે નકરી બળતરા જ કરો છો. આ તો હું આવ્યો એટલે સારું બોલો તો ભલે તો એવું લાગે છે. એલા ભાઈ આને ખબર તને કાંઈ હોય નહીં. તું છે ને ભાઈ તું આ રવા દે, મારી વાત સાંભળ. આ તને નથી ખબર. તું એમ કહેશો કે અમે અહીંયા નહીં જઈ, તમારી બેન હલકી થાય. બહુ ગામમાં એનું ખરાબ કહેવાય થાય. બધાના જમાયું આવ્યા છે, નરેશભાઈ જમાયું કેમ નથી આવ્યા? તઈ એને ભાન થાય, બધા પૂછશે ને ત્યારે. એને મોઢું દેખાડવા જેવું નહીં હોય એટલે નહીં આવ્યા હોય. એમાં 50% અત્યારે વિચાર કરવા વાળા આવા માણસ છે. ભલે તમારો આમાં વાંક કાંઈ નહીં હોય, મને ખબર છે,
પણ હું તો જો જી હાસું છે નહીં કહું છું. એટલે સાનું મના છે ને શરણાગતિ સ્વીકારી લ્યો, સમજ્યા? નહીં હો, આ મને લાગે છે ને હવારનો માવો નથી ખાતો. માવો ખાવા આવ્યો છે ને તું? જો હાસું કહેજો. આપણા ગામમાં જેટલા ગલ્લા છે ને ત્યાં ખાલી આમ આગો હજી ઊભો હોય ને ત્યાં માવો બનાવવો મળે મારા નામનો. એ ખબર છે ને? હે તો કાંઈ માવાનું ને એવું કાંઈ નથી. તારું પૂરું થઈ ગયું ભાઈ? સલાહ દઈ દીધી તે? સલાહ નહીં, તમે તેડી આવજો. હા ઈ અમે બે નક્કી કરી પણ અમારી જિંદગીમાં અમારે શું કરવું, અમારું હાહર્યું કેવું છે અમે બે જાણીએ. તું કોઈ દી આંટો મારવા આવ્યો છે અમારી ભેગો, અમારે હારી તને ખબર હોય? હે ક્યારેક લઈ જાવ તો આવું ને, હાલો મને લઈ જાવ, હાલો હું તેડવા આવું, હાલો હું સમાધાન પેલા કરી નાખું. ભાઈ ઈ છે ને અડદની દાળને રોટલો ખવડાવશે ને તો હું હરવો નીકળશે, જાડા થઈ જાય મારા હાહુ ના હાથનું ખાય તો. મને તમે ઓળખો જ છો ને, હું આમ જો હારા હારા ને સીધા કરી નાખું, ખબર છે? હે તું પેલા સીધો ઉભો રહે ને તો ઘણું છે ભાઈ. એને નથી મારી હાહુ સીધી કરી. સામે વાળાને સીધા કરવા માટે આપણે તને એ ભાઈ તો ટેમ્પો આવ્યો રમેશભાઈ તું નીકળી જા રમેશભાઈ હમણાં આવો. આમ જાઓ, મારે એ ટેમ્પામાં જ જવાનું છે, પણ હું શું કહું, તમારે સમાધાન કરવું હોય તો તમ તાર હું તમારે હારે આવે, બોલો. હવે સમાધાન વાળી થામા પેલા આ રમણ કાકાનો ગલ્લો છે ને ન્યા નામું ભરી દે ને તો ઘણું છે. નામું બધી એક હરખું થાય ને તો હું ભરી દઈ, પણ તમે બધો આ સંબંધ છે એક હરખો કરો. હું એમ કહું છું, એક વાતમાં સમજતા નથી. એ ભાઈ એ અમારે સમજવું તો સમજશું, તું હું કામ પણ દોઢો થાશો, અમે અમારું જોઈ લેવું બાપા. તો તારું કામ કરીને જાન ભાઈ, સલાહ દેવા આવ્યો તે મોટો. બે હાટુ ભાઈ તમે હરખા જ છો, હાસુ હો. અને ત્રીજી બેન હોત ને, જો હું વસ્યા હોત ને તો અત્યારે સમાધાન થઈ ગયું હોત, લાકડા જેવું. હા પણ તમે નહીં સમજો. આમાં નથી સમજવું હો. હા જા તું. હું જો સેલા ન્યા આ છે ને આય દાંડી મારે એક ભટકાણો દોસ્ત તાર. એમ નહીં, આને આપણા હાહુના સ્વભાવની ખબર નથી ને ઉછળે કેટલો. હા હવે જો મારી વાત સાંભળ, હવે મક્કમ થઈને દેજે, તેડવા જવાનું થતું નથી બરાબર. કદાચ 10 દિવસની 10 વરસ રાખે ને તોય વાંધો નહીં. જો પણ કોઈ માં એવી હોય નહીં કે એની છોકરીને આખી જિંદગી ઘરમાં બેહાડી રાખે. પણ આપણે મક્કમ નહીં થાય ને તો આખી જિંદગી છે ને અપમાન જ થયા કરશે. લોકો એમ કહે છે ને કે કૂતરાની પૂંછડી સીધી ન થાય, પણ આપણે બે થઈને આપણી હાહુને સીધી કરી દેવું. પાકું પાકું. હારવા લે, મારે જવું વાડીએ, થાય છે મોડું બરાબર. આવું બે જાય ટ્રેક્ટરમાં. ના ના ભાઈ, આ એક કામ કરી ભાઈ, આ મને ઓલા પાદરે ઉતારી દેજે, હું અહીંયા ટેમ્પો પકડી ઉભો રહે પેલા કાઢું ચાલ. લઈને આવ્યો આ બાજુ. એ હા હે ભગવાન, આ સોડીઓ છે ને એકની એક વાત કરશે પણ કામમાં ધ્યાન કાંઈ નથી. આહ! બસ આ હંધુય ભેગું કરી. કેટલા દી થયા હવે તને જરીકે વિચાર આવે છે કે નહીં? કઈ વાતનો વિચાર આવવો જોઈએ? હા હા, આ તમે કીધું ને એ સાચી વાત છે, વિચાર આવે છે. લો આ પકડો, આય ઉઠાવો ને આય ઉઠાવો, જાઓ જઈને પેલા ખૂણે મૂકી દો એટલે આ હંધુય સાફ થાય. એ તારે કાંઈ નથી કરવું, હું બધુંય કરી નાખી. તું આ પાછું કરવા વજન ઉપાડવા જાય ને તો તારે પછી કમરમાં છે ને કમરમાં છે ને આંસકો આવી જાય, પાછું મારે દવાખાનું આવશે. એની કરતાં તું છે ને બેઠી બેઠી ખાલી રોટલા ઘડ અને ભગવાનની માળા કર અને મંદિરે જા અને હારા હારા પુસ્તક વાંચ ને તો સારું જ્ઞાન આવે ને તો મારી જિંદગી સુધરે, આપણી દીકરીની જિંદગી સુધરે, આપણા જમાઈની જિંદગી સુધરે. આ તમારા હંધાઈની જિંદગી મેં બગાડી છે? આ તમારા હંધાઈની જિંદગીમાં મેં ગ્રહણ લગાડ્યું છે? જ્યારે હોય ત્યારે મારી જિંદગી સુધરે, દીકરીની સુધરે, જમાઈની સુધરે. આ જમાઈ જ જમ જેવા ગોત્યા છે ને કે કોઈનું કાંઈ નહીં સુધરે. અરે જમાઈ તો હારા જ છે, આપણામાં સુધારો લાવવાની જરૂર છે. આપણામાં હવે આ કેટલા દિવસ થઈ ગયા, એ બે જમાઈ તેડવા એ આવતા નથી અને તું એક હઠ પકડીને બેઠી છો કે હું છે ને જ્યાં લગી મારા જમાઈ મારી દીકરીને તેડવા નહીં આવે ત્યાં લગી હું એને મોકલવાની નથી. આ તો નથી મોકલવાની, એમાં ક્યાં નવી વાત છે? કીધું તો હતું કે નથી મોકલવાની. એ બંને અહીંયા આવશે મારી દીકરીને તેડવા તો જાહે દીકરીઓ, નહીં તો મને કાંઈ ભારી નથી પડતી, તો તમને હું કામ ભારી પડે છે? અરે પણ તો પહેલાં ધ્યાન રાખ્યું હોત ને તો એને બોલાવાય ન પડે ને, અહીંયા આવે અને બધું કામ હોતે ને કરે ને આપણને મા બાપની જેમ રાખે. કીધું તું હા હંધુય કીધું તું આવજો, કથા છે, મોટું આયોજન કર્યું છે, પણ મા બાપને પકડીને બેહી રહેવું છે તો બેહી રહેવા દો. આપણા બાપનું શું જાય છે? મારી દીકરીઓ મને કાંઈ વધારે નથી પડતી અને છે ને આ દર વખતે નમીને મોકલવાની જરૂર નથી. આ દીકરીવાળા થયા એટલે હું નમતું મૂકવાનું હંધી વાતમાં? એ લોકો કેમ નાસવાનું? ના રે ભાઈ ના, એવું થાય જ નહીં. મારી દીકરીને તેડવા આવશે તો હું મોકલી, બાકી નહીં. અરે તું આમંત્રણ ન આપ ને તો એ આવે એવા છે, સમજ્યા? બે જણા. પણ તું એને જ્યાં આમંત્રણ આપ અને પછી આયા આવે હોતે ને અને પછી તું બધા ગામની વસાળે એનું અપમાન કરી નાખ કે હું આવા વાઘ
કે તમે હું આવા ભિખારી જેવા કપડાં પહેર્યા છે, હું તમે આવી રીતે રહ્યો છો? આવી રીતે રહેવાનું હોય કાંઈ? તમે જો અમારા ઘરના જમાઈ છો, કંઈક બની ઠણીને રહો, ડગલે ને પગલે તું આખા ગામની ઉછળે જમાઈને અપમાન કરશો. એ તો સારું છે કે ઈ સંસ્કારી છે, એટલે સામે કાંઈ બોલતા નથી. સંસ્કારી તમારા જમાઈ તો બહુ સંસ્કારી છે. સંસ્કાર તો કુટી કુટીને ભર્યા છે, બાકી સંસ્કાર મારામાં જ નથી ને. દર વખતે જમાઈની વાહ કરો છો. એક કામ કરો ને, હે જમાઈ હું કામ દત્તક દીકરા જ લઈ લ્યો, આ ઘરમાં જ બોલાવી લ્યો એટલે થાય વાત પૂરી. કાં આપણે જવું હોય તો દોડી દોડીને જવાનું, અને એ લોકોને આવવું હોય તો 4 વાર માન આપવાના. ના ભાઈ ના, નહીં થાય. મારી દીકરીઓ આ ઘર છોડીને નહીં જાય એટલે નહીં જાય. તેડવા આવશે તો જ જાહે. માન ભર તેડવા આવવા જોઈએ તો જ. બાકી મને કે મારી જીજ્ઞાન જલપા ભારી પડે છે. અરે આમ કઈ તું કેમ એ કઈ તેડવા આવશે ને તું કઈ મોકલી નહીં તો હવે મારે પીસાવાનું થાય. તમારે શું પીસાવાનું થાય? જવાબ હું દઈ દઈ. તમારે બધે બહુ આગળ પડતા પડી જવું છે. સૂપ સાપ મૂંગા બેહાર્યો ને ના પાડી હતી કે ઘરમાં નથી દેવી દીકરી, પણ ને બહુ સારું છે, બહુ સારું છે, લો દઈ દીધી. આપણે દેવી જ પડે ને. એ બધા હારા, બધા જે સારું ઘર આવે ને તારા સ્વભાવ ટાળી બધા ના પાડી દેતા. છેલ્લે તો બધા છે ને આપણી દીકરી વાતે ઝોણ અકાવવાની બધા ના પાડતા હતા. મને બધા કોઈ કાંઈ કીધું નથી, કોઈ કાંઈ નથી કીધું. તમે તમારા મોઢાના ગપ્પા ન મારો. તારી સામે કોઈ ન બોલે. મને બધા વાતો કરતા કે તમારા ઘરનો સ્વભાવ કેવો છે, કેમ વાત અકાવી એમ. મારો સ્વભાવ તો એટલો સારો છે ને કે 5 ગામમાં પૂજાય છે. લોકો કહે છે વાહ આ તમારી દીકરીઓને તમે હું સંસ્કાર દીધા છે. અમારી દીકરીઓ મારી પર પડી છે, જો કેટલી સંસ્કારી છે. વાત કરો છો તે, અને કોઈ માને બદનામ નથી કરતું. તમે જ એક બેઠા બેઠા બદનામ કરો છો, અને બીજા તમારા પેલા 2 જમ જેવા જમાય. જમ જેવા જમાય નથી, દીકરા જેવા છે, સમજ્યા? અને જમાય એટલે એ વિષ્ણુનો અવતાર કહેવાય. જમાઈને તો માન દેવાનું હોય, અપમાન ન કરવાનું. લખણ ખોટા છે ને, એને કાંઈ માન દેવાય નહીં. હાવ લખણ ખોટા છે, જોયા નથી? તો એમ નહીં, તું વિચાર તો કર. આ આપણી 2 દીકરીઓ ક્યારે આપણે એના વરની કોઈ દિવસ ટીકા કરી છે, વાતો કરી છે? સંસ્કાર ન કરે. કેવી રીતે કરે? આ ટીકા લાયક હોય ને માણસ તોય ન કરે. તો એને સંસ્કાર જ એવા તો નકર એને જરીક કાંઈક હોય ને, જરીક એવી વાત હોય ને તરત એની માને કાન ભંભેણી કરે કે મારી હાહુ તો આવી છે અને મારી નણંદ તો આવી છે, ન્યા તો હોય ઠીક, મારું ક્યાંય હાલતું નથી. એ બધી પતી ગયું હંધુય, પતી ગયું. લ્યો આ પકડો અને આ લઈ જાઓ. લ્યો મૂકો ત્યાં. જે કરવાનું છે ને એ કરો. સલાહ કરતા આમ કરશે ને તેમ કરશે. હા બેન, બસ આ કર. કદાચ આપણને આ પુનાડા આવી જાય તો સકલાને પાણી પા. તડકા કેવા પડે છે. હા સકલા ને કબૂતર ને આવે ને તો પાણી પીએ, પણ તું આમ કાં ઊંધું બોલસ? ઊંધું ક્યાં બોલું છું? હવડું તો બોલું છું. હા તને ખબર છે, મેં ફોન કર્યો તો મારા ઘરવાળાને. હું જવાબ આપ્યો એણે કે હું લેવા નથી આવવાનો. જેમ તમે ગયા ને એમ તમારે પાછું આવવું હોય ને તો આવતા રહેજો. અત્યારે બનાવીને ફોન કર્યો હતો ને એને રોકડો જ જવાબ આપ્યો. એ કે તેડવા બેડવા કોઈ નહીં આવે, કે આ જેમ ગઈ હતી ને એમ આવતી રહેજે. એ કે આમાં તો આપણે કઈ લઈને લેવી ને એ ખબર નથી પડતી. હવે એક આપણા ડોહીમાં એ સમજવા તૈયાર નથી. જમાયું આવે તો જ તમને જવા દે, બાકી મારે તમને હારે મોકલવી જ નથી. હા શું કહું ને, તો હવે મારું અહીંયા મન નથી લાગતું. મને એમ થાય છે કે હું મારા ઘેર જાતી રહું. હા અહીંયા કરતાં તો ન્યા શાંતિ છે. જો નનકી, હું તને શું કહું છું, હવે છે ને આપણે આપણી રીતે છે ને વયું જવાય. હવે અહીંયા પૈડું ન રહેવાય. તો હું તને એ જ કહેવા માગું છું કે હવે છે ને આ બાથી બીવાની જરૂર નથી. આ બાની ઉપરવટ થવું પડે ને તોય થઈ જાઉં, અને આપણે આપણા ઘર ભેગા થઈ જાઉં. પાછું કેતો હું કેતો બાથી બીવાની જરૂર નથી. બાથી ઉપરવટ થવું પડે ને તો આપણે થઈ જાઉં. રેવા દે ને. હા હમણાં બા અહીંયા સામે આવે ને તો 2માંથી એકેય નથી બોલી શકતી. સો તારે બોલવું હોય તો બોલ, ના બોલ તો કાંઈ નહીં. પણ હવે હું બાથી બીમાર નથી. મેં નક્કી કરી લીધું છે કે હું હવે બાને કહી જ દેવાની છું મોઢે સડીને. બાને ખોટું લાગવું હોય તોય લાગે, ન લાગે તોય ભલે. અને બાને પછી આપણને અહીંયા આવવા દેવા હોય તોય ભલે, ન આવવા દે તોય કાંઈ નહીં. બાએ તો છે ને દીધા છે, કાંઈ સમજતા નથી. એટલે ગમે એટલું કહીએ ને બધું ઉપરથી જાય છે. એક જ જીદ લઈને બેઠા, જમાયું અહીંયા આવે, જમાયું અહીંયા આવે. પણ આ બાને ક્યાં ખબર છે કે અભિમાન કોઈ માણાનું રહ્યું નથી ને રહેવાનું પણ નથી.
હા બાને એટલી ખબર નથી પડતી કે જે હોય એ બધું જતું કરાય અને આપણી દીકરીઓ સુખી છે ને બસ એ જોવાનું હોય પણ એને તો એ તો કાંઈ જોવું નથી. પણ સતું કરવાની વાત જ ક્યાં છે આમાં? વાકસ બાનો છે તો સતું કરવાની વાત જ ક્યાં આવી? અને જો હવે આપણે લગ્ન થઈ ગયા, આપણે સ્વતંત્ર કહેવાઈએ અને આપણા એ બાપની ઘરે પડ્યું રહીએ ને તો આપણે હારીને ન લાગીએ. કોક એમ કહે કે ધણીઓએ કાઢી મૂકી છે, આ બે બહેનોનો વાક છે કે રીહામણે આવીને પડી, પણ આ દુનિયાને એ ખબર નથી કે નહીં વાક આપણી માનો છે. આપણી માએ આપણને રોકીને બેઠા, બાકી આપણા ધણી તો આપણા વગર રહી જ નથી શકતા. 5 દી જવા દે, જો હમણાં આડોહી પાડોહી પૂછવા જ મનવાના. એમાં ઓલે રંભા કાકી તો મોટી પંચાયતડી છે, પાછળ રહે ઈ. હો તરત પૂછશે. અને આમે હંધાઈ આજે નહીં તો કાલે વાતો કરવાના જ છે, કેમ કે આપણા 15 દી અહીંયા પડ્યું છે, આપણે પડી પાથર્યું. જો મારો તો વિચાર છે કે આપણે છે ને હવે આપણી રીતે નીકળી જવાય. તો હું તને ઈ જ કહેવા આવી હતી કે આપણે બે બહેનું જઈએ અને બાને ચોખ્ખા શબ્દમાં કહી દઈએ કે બા તમારે અમારે વ્યવહાર રાખવો હોય તો ભલે, ના રાખો તો ભલે, અમે અમારા હારે જઈએ છીએ, અમને હવે તમારે ઘેર નથી હોરવતો. એટલે હાવ આવું થોડું કહી દેવાય. એ તો વિચાર કર. હા આપણા છોકરાને આપણી યાદ ન આવતી હોય, બાને આપણા ધણીની તો ઠીક, આપણા પરજાની નથી દયા આવતી. હા લે ને આ ફોનમાં જો તારા બનેવીને ફોન આવ્યો હતો ને ત્યાં તાર ભાણિયાએ વાત કરી હતી, રોતો તો એ કે મમ્મી કઈ આવે છે એ કે તું એ કે મારે એમ જ છે, મારો છોકરો રડે જ છે બિચારો, આ એને તાવ આવે છે કાલનો. હાસુ કોણ તો મારો હવે જીવ નથી રહેતો, એટલે જ આ મારો મગજ અત્યારે ગરમ થઈ ગયો છે. દવા બવા લઈ આવ્યા કે નહીં? એમ તો એના બાપ છે, ધ્યાન તો રાખે જ ને, એને દીકરાની પૈડી ના હોય. જો જેવો આ તડકા બહુ પડે છે ને વાહરાય છે, ક્યાંક વધારે ન થઈ જાય કાંઈ. એ તો બેન મૂક નહીં, એ તો હંધું થઈ જાય, પણ હું છે ને બાપાએ જવાની છું. તારે આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે, તારે બોલવું હોય તોય ભલે, ના બોલવું હોય તોય ભલે, એ મને નથી ખબર. બાકી હું અત્યારે બાને જઈને હું બાપાએ જઈને કહેવાની છું કે બા હવે હું અહીંથી જાઉં છું, તમારે જેમ કરવું એમ કરો. બાને ખોટું લાગવું હોય ને તો તમે તારે ભલે બાને ખોટું લાગી જતું. હવે બાને આટલું કહી ને હમણાં છે ને આખું આમ ગામ માથે લેહે જોજે. લેવા દે, ભલે લેતા. અને હંધાઈને ખબર જ છે ગામમાં કે આપણા બાની જીબડી કુવાડે કાંઈ પાસે એવી છે અત્યારે. એની સામે કોઈ બોલ્યા છે? તે આજની લગી કોઈ બોલી હે કાશે તે બોલે? હા બાપુ નથી બોલી હેગા તો આપણી હું હિંમત છે બોલવાની. અને આ એમને એમ કઈ નોખા નથી રહેતા. આપણા કાકા ને બધાય બાપુ જે ઓલી બાજુ છે, હા આપણા કાકા ને બધાય છે ને મોટા બાપા ને એ આપણી બાથી કંટાળીને બધા નોખા થઈ ગયા. આપણા બાને અભિમાન શેનું છે ને મને તો એ જ ખબર નથી પડતી. બોલ પાછું ઓલી સાંભળશે જો ને કાન તો એને ન્યા જઈશે દિવાલ ધારા. શેના સાંભળવું એને સાંભળે બાપા. હું તો કંટાળી ગઈ છું, હું જાઉં છું હવે બાપા આકડી. જા હું આવું છું હમણાં. મારી પર ફોન આવ્યો હતો આપણે હારાનો, મને કે હવે અમારી દીકરીઓને તેડી જવાની શું વાર છે. મારી ઉપર નહીં આવ્યો એમ? મારી ઉપર આવ્યો હતો, મેં તો કોઈ ઉપાડ્યો જ નહીં. આપણે કાંઈ તેડવા જવાનું થતું નથી, એને પોહાય તો મેલી જાય, નકર ભલે રહી ન્યા. કેટલાક દી રાખશે હે? આખી જિંદગી સાચવશે નહીં હે? કારણ કે આખી જિંદગી જ્યાં પડી રહે તો કામ તો કહે જ ને, મેણા મારશે જ તે. ધ્યાન કેટલાક દી સાચવવાની છે, એટલે આપણે કાંઈ જવાનું નથી, ભલે રહેતી ને. ગામના મેણા સાંભળશે ને તો જ આપણે આવવાની બુદ્ધિ આવશે. સાચું કહો તમારી હાળી તો રોતી હતી હોતે. ઘડીક તો એમ થયું, મન ડગી ગયું. પાછું મેં કીધું તો મક્કમ નહીં રહી ને તો પાછું આપમાં નાખી જિંદગી હા સહન કરવું પડ્યું, એટલે હું મક્કમ થઈ ગયો. એ વાતે સાચી. હા જલપાઈ મને થોડીક નિમાણી જેવી લાગી ફોનમાં, પણ મેં કીધું તું છે ને થોડાક દી ખમી જાય એટલે બધું ઠરીઠામ થઈ જાય. કારણ કે મને તો ભરોસો જ છે કે કોકનું કોક આપણને મનાવવા આવશે, પણ ગમે એ થઈ જાય એની જાતે મોકલે ને તો જ તે, બાકી આપણે તેડવા જવાનું થતું નથી. એ વાત સાચી. મારે ઉપાધિ આ છોકરાની છે થોડી, એ એની મા વગર છે ને રામ રામ. રામ રામ. હું આવ્યા બોલો. તમે મને કહેતા હતા કે મારા છોકરાની ઉપાધિ છે, તો હું એ જ કહેવા આવ્યો છું કે બે છોકરા બે ભાણિયા છે અમારા, એ નિમાણા થઈ ગયા છે. તમે બે હોતે જો ત્યારે હાવ એકલા થઈ ગયા છો અત્યારે, અને મારી બી દીકરીઓ એકલી છે. તો એમ કહું છું 6 જણા છે, 6 જણા તમે આ તમારી એક હઠના હિસાબે 6 જણા હેરાન થાય છે, તો પછી તમે એક વાર કરો આવી જાવ ને. ભાઈ એટલી બધી કાંઈ અમારે ઉપાધિ નથી, કારણ કે છોકરા તો અમે અમારા હાંસવી જ લઈએ. કાં જો મારી વાત સાંભળો તમે, આ અમે હઠ લઈને બેઠા છે. હવે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે અમારી હઠ ખોટી છે. હે અમે બે ખોટા હોય તમે કહો, તમે સમજદાર જ છો, તમને ખબર જ છે કે આમાં વાંક કોનો છે, છતાં તમે અમને કહો છો. જેને સમજાવવાના છે ને એ સમજી જાય ને તો ઘણું છે. અરે એને અમે સમજાવ્યા, પણ હવે એ નથી સમજાય. હાલો
હવે તમે એની કરતાં નાના છો અને તમે જવાન છો બી, તો તમારે તો સમજવું પડે ને. એની તો ઉંમર થઈ ગઈ છે, હવે એ નહીં સમજે. હવે એ તમે વાત પડતી મૂકો તો તમારે હું નથી સમજવું. બાપુજી તમે જ વિચાર કરો, વડીલો જો ન સમજે તો છોકરા કઈ રીતે સમજે? કે આ વડીલોને સમજવા જેવી વાત છે. વ્યવહારમાં કોણ હોય? વડીલ મોખરે હોય. અમે તમારા દીકરા જેવા છે. અમારું ત્યાં ફળિયામાં પગ મૂકી ત્યાં અપમાન કરી નાખે. હવે તમે કયો લ્યો, અમે કઈ રીતે અહીંયા તેડવા આવીએ? જો મારી વાત સાંભળો, ગમે એ માણસ હોય ને એને એનું સમાન વાલું જ હોય. પછી નાનો હોય કે મોટો હોય, અમીર હોય કે ગરીબ હોય, બધાને ઇજ્જતની પડી જ હોય. આ ગામમાં નીકળીએ ને તો બધા અમને કહે છે કે લા અહીંયા હારાને ઘેરે એટલું અપમાન થાય તો ધોડે આવતા શરમ નથી આવતી. હવે આ તમારા જ ગામમાં અમને એવું કહેતા હોય તો અમારે આ બધું સાંભળવાનું? જો હું માનું છું કે એ અપમાન કરે છે, માનો, પણ હવે 100 જણા તમને માન આપતા હોય અને ખાલી એક વ્યક્તિ તમારું અપમાન કરે તો તમને એ દેખાય છે. આ તમારી હાહુ તમારું અપમાન કરે એ તમને દેખાય છે, પણ આ તમારો હાહરો તમને તમારા પગ ધોઈને પાણી પીવે એવો છે તો તમને એનું જરીક નથી પેટમાં પડતું. હાહુ જરીક 2 શબ્દો કે એ તમને પેટમાં પડે છે. જો તમે સમજતા નથી. આ છે ને કુવાડીનો ઘા હોય ને રૂજાઈ જાય, પણ આ મેણાનો ઘા છે ને કોઈ દી રૂજાય નહીં. એ તમને ખબર જ હશે. હા, સાચી વાત છે. આ તમે અમને માન આપો છો, અમને જાણીએ છીએ. આ તમારા સ્વભાવથી અમને કોઈ રંજ નથી. આ જે કાંઈ છે ને ઉપાધિ એ અમારા હાહુના સ્વભાવથી છે. તમારે ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય ને અને તમને જ્યારે જમાઈ એવા મળશે ને ત્યારે તમને ખબર પડશે કે આ હું વીતે છે. હું એક બાપ છું અને મારા ઘરમાં 2 જવાન દીકરી છે અને તમે તેડવા નથી આવતા. જોકે એ મારા ઘરનાનો જ વાક છે, એ હું સમજું છું, સ્વીકારું છું, છતાંય તમે તેડવા તૈયાર નથી ત્યાં અને ગામ આખું મારી વાત કરે છે. તો તમે જરીક તો મારું તો સાંભળો. તમે હાવ આવી રીતે જડ રહેવાનું તમારે. જો મારી વાત સાંભળો, તમે કહો ને બધી વાત સાચી છે, અમે તમારી વેદનાને સમજી છે, પણ તમે થોડુંક અમારું તો સમજો. તમે મારી વેદના નથી સમજતા. જો મારી વેદના સમજો ને તો એક દીકરીના બાપની જે લાગણી છે ને, એને જે મનમાં દર્દ છે ને, એને હોતે તમે મહેસૂસ કરી શકો. જો તમને સમજ પડે ને તો. પણ મને નથી લાગતું કે તમને આમાં મારા શબ્દો કાંઈ અસર કરે. પણ આમ જો બાપુજી, તમારા શબ્દોમાં છે ને ઘણું દર્દ અમને દેખાય જ છે. આ તમને શું લાગે અમે તકલીફમાં નહીં હોય? અમને ઉપાધિ નહીં થતી હોય અમારી ઘરવાળીની? અમે હાથે રોટલા ઘડીને ખાઈએ છીએ. પણ તમે વિચાર કરો કે કયો એવો જમાય હોય કે જાણી જોઈને હવન કુંડમાં પોતાનો પગ હોમે, અપમાન સહન કરે. અને એક વખત હોય ને તોય બરોબર છે, આ વાતે અપમાન કરે છે. મને ખબર છે. અરે તમારું મારું અપમાન કરે છે તો હવે હું તમને છેલ્લી વાર 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવશો કે નહીં આવો એમ. જો મારી વાત સાંભળો, તમે હાથ જોડીને અમને પાપમાં ન નાખો. મારી વાત સાંભળો, હા છે ને આપણે કેરીનો દાબો નાખ્યો હોય ને તો એમાં એક કેરી બગડી ગઈ હોય ને તો કઈ હંધી કેરી ફેંકી ન દેવાય. છેલ્લી વાર કહું છું, ભાગડી ઉતારું છું. હવે તો તમે જરીક સમજો. તો એક કામ કરો, તમે છે ને મારા હાહુને જઈને સમજાવો. જો એ સમજી જાય ને તો અમને બેને કાંઈ વાંધો નથી. અમે ન સમજે ને તો અમને કહેજો. તમારા માન ખાતર અમે આવીને તેડી જાઓ. હા, લાગતું નથી કઈ સમજે એવું. તો એક ને એક વાત તમે કરી કઈ સમજે તો નહીં, એ કઈ સમજશે નહીં, તમે કઈ આવશો નહીં. હારાએ તો પણ આપણને દુવિધામાં મૂકી દીધા. શું કરવું ને શું ન કરવું કાંઈ સમજ નથી પડતી. પણ હું તો શું કહું, ના ગયા જેવું નથી ભાઈ. જલપાબેન, લે અહીંયા જાય હામાં હું રાયડું પાડસ? ખાઈ નહીં. હા, હું શું કહેતી હતી કે આપણે હાલો ને વૈયા જાય. મેં તો મારો થેલો ભરી લીધો છે. તે મેં હું પેક જ કરતી તા તો તે અવાજ માર્યો ને એટલે આવી હું. હા, પણ હા, ક્યાં ગયા બા ને બાપુજી? ને હું એ જ કહું છું કે આપણે આ બાપુજી પાસે જઈએ અને એને કહી દઈએ કે અમે અમારા પિયર જાય. બાપુજી, હા બાપુજી, હું શું કહેતી હતી કે આ મારા બાને સમજાવો ને તમે. એ નહીં સમજે કે તમે અહીંથી તમારા હારે જાઓ અને એ ના પાડશે એટલે તમે હું આખી જિંદગી આવીને પડી રહ્યો.
અરે હું તો એમ કહું છું કે એ નથી મોકલતા ને એમાં એનો કોઈ વાંક જ નથી. વાંક છે ને તમારી બે બહેનોનો છે. અમારો બાપુજી હા બેન, બાપુજીની વાત સાચી જ છે ને. વાક આપણો જ છે કે આપણે જ બાની વાત માનીને અહીંયા પડ્યા રહ્યા છીએ. એમ જ કહેવા માંગો છો ને તમે? હા, તમે એટલી બધી હું કામ બીવો છો? હવે તમારા લગ્ન થઈ ગયા છે, તમારી જિંદગી છે ને અલગ કહેવાય. બા કહે ને, તમારા બા એમ કહે ને કે અમને નથી જવાનું, આયનાને બેહો, તો કહેવાનું કે તમે તમારી દીકરીઓ નથી હો, અમે છે ને પારકા ઘરની હોવું સેવી, એટલે અમારું ઘર ઈ હાસું છે, આ અમારું બીજું ઘર છે, પછી કહેવાય એમ કહેવાય. હા હા, સડાવી લ્યો મારી બંને દીકરીઓને ઊંધા વાળે સડાવી લ્યો. હો? કાન ભંભેણી કરી લ્યો. માં દેખાતી ના એટલે આવીને તરત જ કાન ભંભેણી કરવાની, ન જ જવાની. મારા બેમાંથી એકે દીકરી ન જ જવાની, કીધું ને? બા જોવો, હું હવે તમારી વાત નથી માનવાની. અત્યાર સુધી મને એમ હતું કે સાથી જિંદગીએ મારે મારી બાને કેમ હેરાન કરવા, પણ હવે હું મારે હારે વહી જવાની છું. જીજ્ઞા બેટા, હજુ તું છે ને નાનકડી છે, તને કાંઈ ખબર નથી પડતી આમાં કે હું હાસું ને હું ખોટું. અને આ તારા બાપુ, એમને તો કાંઈ નથી સમજ પડતી. આ જમાઈ એમને માન નથી આપતા, એ નથી દેખાતું, પણ જમાઈને હું નથી માન આપતી, એ અંદરને દેખાય છે. જોવો બા, સમય છે ને માન આપે જ છે હો. અને હવે છે ને અમારા ધણીના વિરુદ્ધમાં નહીં બોલતા, હું નહીં સાંભળું હવે. હા, હું બોલેશ? હા, તું તારી માં વિરુદ્ધ જાય? આ તારા ધણી વિરુદ્ધ હું બોલું છું? અરે તારા ધણીને ખબર નથી પડતી કે આટલા દીથી મારી બાયડી અહીંયા બેઠી છે તો હું તેડવા જાઉં? કાં સમાચાર નથી પૂછાતા, ખબર અંતર નથી પૂછાતા? આ તારા હાહુ હરાને નથી પડી, આ ગયડા ઘોંસ જેવા થયા પણ અક્કલ કાંઈ નથી આવી. બા આમ જો એ બધું છે ને તમે મૂકી દો. હા, તમને ખબર છે ને અમારા છોકરા નાના નાના છે. હા, આટલા દી તો અમાર વગર રહ્યા છે, પણ હવે તો એને માં તો સાંભળે ને, સાંભળે. એટલે જાવું છે અમારે. સાંભળે હો જલપુ, સાંભળે હંજુય સાંભળે, પણ એ લોકોને નથી ખબર પડતી કે ત્યાં મા વગરના દીકરા પડ્યા છે. કાંઈ ખબર નથી પડતી. અને તમે બંને હવે ઉપાડો લીધો છે, અને તમારા બાપુ એને તો કાંઈ નથી કહેવા જેવું. મને કાંઈ નથી કહેવા જેવું. કાંઈ વાંધો નહીં, તો આ નથી મોકલવાની ને હવે? નથી મોકલવાની, આખી જિંદગી આ જ રાખવાની છે ને? અહીંયા જ રાખવી છે મારી છોડીઓને. બોલો, એ ફાઇનલ છે તારો નિર્ણય? આ તો તમને કેટલી વાર કહું, લખીને આપું કાગળ પર? બાપુજી આ હું એટલી વાર મેં તારું નાક વાઢ્યો છે કે દીકરીઓ આપણા ઘરમાં નો શોભે પણ ઉતરવડી જ નાખે. ઓલી બિચારી તારી સામે હાથ જોડીને તને પ્રાર્થના કરે છે કે મને અમારે હારે મોકલવા દો, અમને હારે મોકલી દો, પણ એકની બે નથી રહેતી. જડ જેવી છો, જડ જેવી. આ તો ઓલા જમાઈ હારા છે એટલે ઈ છે ને કાંઈ આપણને કાંઈ કહેતા નથી. નકર બીજો જમાઈ હોય ને તો આ દીકરી બેને છૂટા છેડા આપી દે એની બે વહુને. આવી હાવ હોય ને ત્યાં, અને તારી જેવી તો વહુ હોય ને તો મારે હોતે આત્મહત્યા જ કરવી પડે. ગમે એ વાત હોય, બસ પોતાનો જ કક્કો રાખવો. તને કઈ ભાન છે કે નહીં? હાથ છે કરીને હુકામ આ દીકરીની જિંદગી બરબાદ કરે છે. જ્યારે હોય ત્યારે બસ નહીં આવે, ઈ આઈ આવે ત્યારે જ આવશે. ઈ તો નહીં જ આવે, કારણ કે એનો વાક જ નથી. ઈ જગ્યાએ જો હું હોઉં ને મારી હાવ આવી હોય ને તો હું ન જાઉં ને, હું તો છૂટા છેડા આપી દઉં તારી જેવું હોય ને તો. બાપુજી હવે એમ જ કરીએ. હા, બાને બે દીકરીઓને અહીંયા જ રાખવી છે અને ને. તમે બે હું આયા ઓડાની જેમ ઊભી છો અને આવી કઈક બોલે ને તો આપણે કહેવાય ને કે તારે કાંઈ નથી બોલવાનું માં. અમે છે ને અમારા ઘરની ધણી સેવી, હવે અમારા લગ્ન થઈ ગયા છે. આવી રીતે સાંભળી ન લેવાનું હોય, હાસું હોય કે ખોટું હોય આપણે બોલતા શીખવું પડે. એવું કાંઈ ન હોય કે ખોટું હોય એટલે આપણે માં હોય એટલે હાચે નમીને આપણે એને પ્રાર્થના કરવાની હોય. જો બાપુજી હવે બાને કહેવાનું તો એવું જ છે ને કે બે દીકરીઓ અહીંયા રહી, તો હવે આપણે છૂટા છેડા દઈ દઈએ, ભલે જિંદગી આખી હાસવે. આ તું શું બોલે છે? હા, તો બીજું શું કરું? બાને તો હા, કઈ એમ જ કરો. માનવું હા, નથી. બસ ઈ વાત હાચી છે જલપાની. ના, તમે બેસ ને એને છૂટા છેડા આપી દો અને આખી જિંદગી છે ને હવે બાપની ઘરે પીડ્યા રહ્યો. એટલે હું હોતન છે ને આ પાઘડી છે ને નીચું રાખીને વાત કર્યા કરું આખા ગામમાં આટા મારવું કે મારી બે જવાન દીકરી છે ને ઘરમાં પડી છે, સમજ્યા? જમાઈ નથી લઈ જતા. તે હું કામ નથી લઈ જતા? તે કે બસ આઈને હાવ નથી જવા દેતી. હાચી એમ જ વાત કરવી છે. હવે. હા, હું હાચી આજે જ વાત. વકીલને ફોન કરું. ના જોવો બા, તમારે જેમ કરવું હોય ને એમ કરો. હું તો જાઉં છું મારી ઘેરે. જીજ્ઞા ઊભી રહે, અહીંયા બેસી. શું કરવું છે? બે દીકરીઓને હસતા મોઢે જવા દેવી છે કે પછી આઈના નાખી જિંદગી રાખવી છે? બાપુજી એના મોઢે જ બોલવા દે. આજ ને એને જ ભાન કરાવી જોવે, નકર આખી જિંદગી આમણામ જ રહે. હજી કંઈક બીજો પ્રસંગ આવશે ને તો એનું સ્વરૂપ બતાવશે. એટલે હવે આજ ને મારે એને છે ને નમાવી છે. બાપુજી
હવે મારા બાને જેમ કરવું એમ કરે. હું નહીં. અહીં થઈ જાય ને એટલે મારા બારે હું સંબંધ તોડી નાખવાની છું. હું નથી રાખવાની. ના ના મારી દીકરીઓ સંબંધ તોડે એ મને ન પોસાય. તમે તમારા ઘરે જાઓ અને બીજી વાર આવો ને ત્યારે હસતા મોડે આવજો. હું આવું કાંઈ નહીં કરું. મન માફ કરી દો. તો પછી બા આ તમારા જમાઈને તમે જ ફોન કરીને તેડાવો ને કે દીકરીઓને તેડવા આવે. ના બેટા તાર બાપુજી હાચા છે. હતા લગ્ન મેં હટ પકડી હતી કે જમાઈ તેડવા આવે ને તો જ દીકરીઓને મેં મોકલવી છે. જમાઈનો વાંક નહોતો ને છતાંય દર વખતે તમે કીધું ને એમ અપમાન કરતી રહી. પણ આ વખતે હું અને તારા બાપુજી તમને બંનેને મૂકવા આવીશું. બાપુજી આ બા સાચું બોલે હે ને હા હવે એને છે ને ભાન થઈ ગઈ છે. બા હા પેલા જ સમજી ગયા હોત તો હે હા તો આવડો મોટો બખેડો થાત. ભૂલ થઈ ગઈ. જોયું હા, જોયું એસે પાછી બા. પાછી આવી ને ઈ. કાંઈ નહીં હવે એ જે તો થઈ ગયું સ્વભાવમાં હોય ને થોડુંક તો રે જે થઈ ગયું એ જવા દ્યો. સાચી વાતના ગાડા ભરાય અને આપણે આપણો થેલો લઈને આવીએ. બા પોતે જ મૂકવા આવે છે આપણને તો. હા હા